હેલો અમદાવાદ. અમદાવાદમાં ધોરણ 12 બોર્ડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અથવા એમના વાલીઓને સતત મૂંઝવતો પ્રશ્ન એટલે કે ધોરણ 12 પછી કયો ડિગ્રી કોર્સ લેવો, ધોરણ 12 પછી કયો ડિગ્રી કોર્સ સૌથી બેસ્ટ, તો એનો જવાબ આપવા હું આવી ગયો છું. હું વાત કરી રહ્યો છું BVOC એટલે કે બેચલર ઓફ વોકેશન કોર્સની. આ ડિગ્રી કોર્સમાં કઈ રીતે એડમિશન લઈ શકાય, શું કામ આ ડિગ્રી કોર્સને અત્યારે ઇન્ડિયાની સૌથી બેસ્ટ ડિગ્રી કહી શકાય છે, એ બધા વિશે જાણવા માટે આ વિડીયો જોતા રહો. અમદાવાદમાં આ ડિગ્રી કોર્સ ક્યાંથી કરી શકાય એ વિશે જાણવા માટે આ વિડીયો જોતા રહો. અમદાવાદની ખૂબ જ જાણીતી અને ખ્યાતનામ કોલેજ એટલે કે સિલ્વર ઓક યુનિવર્સિટીમાં હું અત્યારે ઊભો છું, જ્યાં BVOC એટલે કે બેચલર ઇન વોકેશનની ડિગ્રી મેળવી શકાય છે. હવે જે લોકો દ્રોણા ફાઉન્ડેશનને ફોલો કરે છે એમને ખબર જ હશે કે BVOC એટલે શું, પણ જે લોકો નવા છે અને જેમને નથી ખબર એમને જણાવી દઉં કે BVOC એટલે કે બેચલર ઇન વોકેશન આ ડિગ્રી શું છે. BVOC એટલે કે બેચલર ઓફ વોકેશન આ એક એવો ડિગ્રી કોર્સ છે જેમાં દરેક વિદ્યાર્થી 40% થિયોરેટિકલ નોલેજ અને 60% પ્રેક્ટિકલ નોલેજ ઓન ધ જોબ ટ્રેનિંગ દ્વારા કોઈ કંપનીમાં એઝ એન એક્ઝિક્યુટિવ ઓર ઇન્ટર્ન તરીકે કામ કરીને અથવા કોઈ કંપનીના પ્રોજેક્ટ ઉપર કામ કરીને નોલેજ મેળવતો હોય છે. આમ BVOCમાં અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થી સવારે 7:30 થી 9:30 કોલેજ આવી ઇન્ડસ્ટ્રીયલ અને કોર્પોરેટ એક્સપર્ટ ફેકલ્ટી પાસેથી થિયોરેટિકલ નોલેજ મેળવતા હોય છે અને 10 વાગ્યા પછી એ જ વિદ્યાર્થી એમની ફિલ્ડ રિલેટેડ કંપનીઝમાં જઈ એમની સાથે ડે ટુ ડે વર્ક કરી એઝ એન એક્ઝિક્યુટિવ ઓર ઇન્ટર્ન તરીકે કામ કરી પ્રેક્ટિકલ નોલેજ મેળવતા હોય છે. આમ ભણતર સાથે ગણતર એટલે કે ઇંગ્લિશમાં કહીએ તો એજ્યુકેશન વિથ એક્સપિરિયન્સના કોન્સેપ્ટ હેઠળ તેઓ નોલેજ મેળવતા હોય છે. ફક્ત આટલું જ નહીં, આ વિદ્યાર્થીઓ જ્યારે કંપનીઝમાં જઈ એ કંપનીઝ માટે કંઈ કન્ટ્રીબ્યુટ કરતા હોય છે ત્યારે કંપનીઝ એ કન્ટ્રીબ્યુશનના વળતર રૂપે એમને એક સ્ટાઇપન્ડ ઓફર કરતી હોય છે. એમના માટે અર્નિંગની પોસિબિલિટીઝ ક્રિએટ થાય છે. એવું જરૂરી નથી કે દરેક વિદ્યાર્થીને આ સ્ટાઇપન્ડ મળે જ અથવા અર્નિંગની પોસિબિલિટીઝ ક્રિએટ થાય જ, પણ હા, દ્રોણા ફાઉન્ડેશનમાં BVOC કરતા વિદ્યાર્થીઓ જ્યારે આવી કોઈ પણ કંપની સાથે એસોસિએટ થાય છે ત્યારે મોટા ભાગના સમયે એમને સ્ટાઇપન્ડ મળતું હોય છે. આ સ્ટાઇપન્ડ 3,000 થી લઈને 15,000 અથવા તેથી વધુ પણ હોઈ શકે છે. એટલે કે BVOCના વિદ્યાર્થીઓ એજ્યુકેશન સાથે એક્સપિરિયન્સ, અર્નિંગ, ઓન્ટરપ્રિન્યોરશિપ સ્કિલ્સ અને એમ્પ્લોયેબિલિટીના 5E મોડેલ હેઠળ નોલેજ મેળવે છે. અમદાવાદમાં રહેતા અથવા ધોરણ 12 પછી અમદાવાદમાં આગળનો અભ્યાસ કરવા આવવા માંગતા દરેક વિદ્યાર્થીઓ માટે આનાથી વધુ સારો ડિગ્રી કોર્સ ન હોઈ શકે, કારણ કે આ કોર્સની અંદર વિદ્યાર્થીઓને થિયોરેટિકલની સાથે પ્રેક્ટિકલ નોલેજનું પરફેક્ટ કોલેબોરેશન મળતું હોય છે. સિલ્વર ઓક યુનિવર્સિટી અને દ્રોણા ફાઉન્ડેશન BVOCની અંદર વિદ્યાર્થીઓને મેનેજમેન્ટ એન્ડ ઓન્ટરપ્રિન્યોરશિપ, બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ડિજિટલ માર્કેટિંગની અંદર સ્પેશિયલાઇઝેશન પ્રોવાઈડ કરતું હોય છે. 2009માં સ્થપાયેલી સિલ્વર ઓક યુનિવર્સિટીમાં અત્યાર સુધી 22,000થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી ચૂક્યા છે. વિશાળ લશ ગ્રીન કેમ્પસ સાથે સાથે અહીં ગર્લ્સ માટે રહેવા માટે હોસ્ટેલની સુવિધા પણ ઉપલબ્ધ છે. યુનિવર્સિટીનો ફક્ત એક મોટો છે, જ્ઞાનમ પરમમ ભૂષણમ, એટલે કે નોલેજ ઇઝ ધી હાઈએસ્ટ વર્ચ્યુ. તો આપને દ્રોણા ફાઉન્ડેશન, BVOC એટલે કે બેચલર ઓફ વોકેશન ડિગ્રી અથવા સિલ્વર ઓક યુનિવર્સિટી વિશે કાંઈ પણ વધુ માહિતી જોઈતી હોય તો આપ ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપર ક્લિક કરી એક ફોર્મ ફિલઅપ કરી શકો છો. ત્યારબાદ અમારી ટીમમાંથી એક કાઉન્સેલિંગ મેમ્બર આપનો સંપર્ક કરશે અને આપને જોઈતી દરેક માહિતી પૂરી પાડશે. આ સાથે આપ સ્ક્રીન ઉપર આપેલા અમારા કોન્ટેક્ટ નંબર ઉપર પણ અમારો કોન્ટેક્ટ કરી શકો છો. સાથે સાથે આપ ડિસ્ક્રિપ્શનમાં આપેલી વેબસાઇટ ઉપર વિઝિટ કરી દરેક માહિતી મેળવી શકો છો. સાથે આપ સિલ્વર ઓક યુનિવર્સિટીના અમારા કેમ્પસ ઉપર વિઝિટ કરી અને જોઈતી દરેક માહિતી મેળવી શકો છો. તો આપને BVOC એટલે કે બેચલર ઓફ વોકેશન અથવા દ્રોણા ફાઉન્ડેશન વિશે જો હજુ કોઈ વધુ પ્રશ્નો છે તો આપ અમારી YouTube ચેનલ કે જેની ઉપર કદાચ આપ અત્યારે આ વિડીયો જોઈ રહ્યા હશો એ YouTube ચેનલ ઉપર જ અમારા મેનેજિંગ ટ્રસ્ટી પ્રોફેસર પ્રતીક જોશીએ વિદ્યાર્થીઓને લગતા પ્રશ્નો એટલે કે FAQs, ફ્રીક્વન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન્સ વિશે અવારનવાર વિડીયો બનાવેલા છે. એ વિડીયોના પ્લેલિસ્ટની લિંક સાથે સાથે BVOCને લગતા બીજા વિડીયોઝની લિંક અમે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એ વિડીયો ઉપર આપ ક્લિક કરી શકો છો અને જાણકારી મેળવી શકો છો. થેન્ક યુ વેરી મચ.